ગામની દેવી થી વર્તો વરે હું દમ કીધું દર્શન કરતો જાઉં કીધું સોરી માના અને ઘડી વિહમો ખાઈ પછી જાઉં મારે મને સાથે દર્શન કરતા હું માતાજી કાલ પોને મટી જવાનું નહીં દર્શન કરીને આવો સારું કરતા દર્શન ભગવતી દાદાજી માં લીલાવાળી જય માં શ્રી માલા રામજી મારી માં જય માં દર્શન કરી લીધા શું વિક્રમજી શું કે મેલા સત્સંગ જાય બસ એ તો ગયો તો ને મેં કીધું લાય દર્શન કરતા હું હું એ દર્શન કરવા આવ્યો મેં કીધું કાલ પોને મટી જવાનું નહીં આમ લખવાણે બે મજા આવે એકુડ જતા રહીએ ને હા કોઈ દર્શન કરવા આવે એમ શાંતિ ને બીજી હા આમ તો શાંતિ જ છે એમ હા કેમ આમ હમણાં દેખાતું નહીં નરમ હોય એમ લાગે નરમ માં તો હવે થોડી ઘડીયું કર્યા હા એમ ઓય અમારે પતલી જાય ઓલી હળિયું કર્યા ને હવે બરાબર પતરી જાવ લે એમ ને હા બબુ બબુ કરાવો બાળબો હોય તો તમારે ઘણી ઓળખાણ હોય ભલા મળો પણ બુડે તો વાત કરને કે માર ભત્રીજો બાકી એમ તો બાકી તમને મોટું ખબર તો ભત્રીજો બાકી જવાબદારી મારા માથે પણ મને એમ કે થઈ ગયું હશે એટલે ચા થયું હે હવે વાત કરી લો આથી કરો વાત તો ધ્યાનમાં તો હે કીધું હે માર ભાઈબંધે એમ તો કરો ભલા માણા શું વાત કરો વાત કરું એમ જ શું વરે આ જો ચેવો મેળાઈ જો મોખે મોખે ભેગા થઈ ગયા વાત થઈ ગઈ લે એ તો સાચું છે ને તમારે ઓળખાણ ઘણી એટલે કરો મને એમ હતું થઈ ગયું હશે એટલે નકર ધોળા કર્યા વાતું આવે પણ અને હમણાં પાછો તું ભેગો નહીં થતો એટલે આ શેટરનું કામ હતું છે વરસાદ ને બરસાદ એમાં કઈ મેળ આવ્યો નહીં બધું કપાન બપા બધું બળી ગયું કોણ તો ચા વરસાદ એવું જ છે ને આથી કશો વાંધો નહીં અને આમાં કેવું હે આગળ આવે આમાં તો માણસો જેવા વાટ ઉડાડે આમ હે તેમ હે કોઈક વચ્ચે તમારા જો હાડો માણા વચ્ચે હોય ને તો મેળ આવી જાય કોઈ જવાબદારી વાળો લેવા વાળો આપણે બોલીએ એટલે કોઈ દી ફરે નહીં ભલે ગમે એવો ફાડું મારે કડાવો કડાવો ટમટાડ એટલું કામ કડાવો બે કન્યાયું હે મારા ભાઈબંધ ને બે કન્યા હે હોય આપણે તો કડાવો ટમટાડ છોકરો પથલીજાનું અમારે હગું કડાવો હાથી ચેડવાનો ભલા માણા દોડું હું હાથી કરાઈ નાખું એમ જ શું વાત કરું હમણાં ફોન કરું ઘરે જઈ ટમટાડ કરી નાખો ટમટાડ વાટ અને આમાં ઢીલ ના રાખતા પાછા ઘરે જઈ ઘરે તો ફોન કરું છું બરોબર બીજું કે શાંતિ ને બસ શાંતિ મેળ આવી ગયો આમ થોડી તમે વાત કરી આમ આવી એમ ને હા એટલે તું હમણાં ભેગો નહીં થતો એટલે નકે મને હું પૂછી બધું કામમાં પડી જાય તમે તમારા કામમાં પડી ગયા હોય હું મારા કામમાં પડી ગયો હોય નકે તો વળી હમણાં હાથી વાઠે અઠવાડિયું 15 દાડે ભેગા નહીં થયા આ તો વળી આ બે દુકાન પોના માટે દર્શન કરવા આવવાનું નહીં તમે એકદો જાત આવો બરાબર હતી શેઠ ગયા હતા આટલી વાત કરો અને આમાં ઢીલ ના રાખતા બરાબર બરાબર અને હવે હું જાઉં હા તો મારે થોડું કામ હે હાથી વાંધો ને જાવ તમે હાથનો પાહો ભેગો પડી નો ભૂલ ના થાય નહીં થાય નહીં તમતા બસ તમારા ઉપર બધી જવાબદારી હા હાથનો ભેગો થવો હા મોરા ભેગા થાવ એવું ઘરે અમે હવે ઘરે જવું ને મારા ભાઈબંધને હગરમજીને ફોન કરું આજ તો હમણાં ફોન કર્યો નહીં તે નંબર નહીં હોય મોડો જતો રહ્યો હા હેલો હલો એટલે શું કરો હો બેઠા હોય એમ શું કહો શાંતિ ને બીજી બસ બસ શાંતિ શાંતિ અને હું શું કહું એટલે આપણે બે કને સુડીઓ હતી તમારે એમના સંબંધ કર્યા કે ના કર્યા શું વિક્રમજી નહીં કર્યા એમને હજુ તો એક વાત છે માનતા જ નહીં આભરતા જ નહીં મારા બેટા લો
હારું હેડો તો ઘડીક રહીને ફોન કરું તમને. એ હારું. શું કહો? શું વાત કરો હો? અલા એક હકું કરાવું તો. આ ચાર ના બોલાવે હાંભળતાય નહીં ફૂટો અમારા અમારા ચાલુ હતો તમને ખબર ના પડે. તો ન કે અમારા ગરીબ માણસ ને કે કોઈ ના આપે. આપણે જ ને ફોન ચાલુ હતો એટલે ન કહે. ચાકન કન્યાની વાત ચાલુ હતી. હા મારો ભાઈબંધ છે એક. એને 2 કન્યાઓ છે. તો પૂરું કરાવો ને મારા છોકરાનું. એવું એમ? તો પણ તમે કોઈ દી વાત જ નહીં કરતા પાછા. હવે તમને આમ બોલાવ્યો તો તમે આમ હેડે જો એમને વાત કરતા કરતા હું બોલાવું તો પણ કેટલા દાડા તમે આ ધજાને બોલાયા છે, કોઈ દી વાત કરી મને? એકલા ને એકલા દોડતા હોય હો. પણ એવી શું ખબર કે તમારે બારમાં કન્યા છે આ બે હાલ તમે ફોનમાં વાત કરી એટલે મને ખબર આ પડી. ઓલો મેલાજીનો ભત્રીજો બાકી છે તે એમને વાત કરી. મેં કીધું વાત તો કરી હતી મારા ભાઈબંધને, કહું પૂછા કરી જો, કહું હજુ કરી ના હોય તો જઈ હજી બગી. બધું બાર ને બાર બીજે કરાવતા પાડોશી નું કરાવો ને તો તમારે એટલી હુજ નહીં પડતી. પાડોશી નજીક છે એમ તો પાડોશીને કેવું પડે ને. તમે કીધું આ સુધી મને શું ખબર તમારા બારમાં હશે કન્યા નગર હું તમને પહેલો કહું. સારું તો બેહો હેડો સાહેબ, બેહા ઘડી. હાડો આ હું ભગત માણસ હું તું તમે મારા સામું નહીં જોતા. ઓલો મેલો તો આખો દાડો દારૂ પી પીને રખડતો હતો, તમે એમને હગા કરાવો બોલો છો? ઈ તાર ચા પારકો ઈ ઘરનો છે ને. ઘરનો વાત સાચી પણ આમ તમારે તોય થોડુંક જોવું પડે કે આ ભગત માણસ હે અને ઓલો ત્યો દારૂ રહ્યો. આ બેહો ભલા માણસ તમે કોઈ દી વાત કરી નહીં મને એમ કે તમારા છોકરાનો થઈ ગયો હશે એટલે. આથી પણ હવે વાત કરી ને હવે તો કરો કુકને. આથી હું પાછો ફોન કરું ને નિરાતો વાત કરું હવે. હા મારા ભૂડો છોકરો કોલેજ કરે છે એમ? તો આથી 2 કન્યાઓ હે જો. હા ઘોડો પાડી જ દો. હેલો હા હવે બોલો શું કહો? શાંતિ ને બીજી? હું એમ કહેતો તો કહું બી આપણે સુડી રહી એમને હગી નહીં કરી ને હજુ જઈ નહીં કરી એમને તો તમ તારે ચિંતા કરશો નહીં. બી આ કે ને હગા કરવાના હે આપણે બરાબર. હોવા એક જ ગામમાં આપણે ઘરામાં છે હોય બી બોનું તમ તાર બસ. અને તમારી છોડી મારી છોડી તમ તાર તમે કઈ ચિંતા કરશો નહીં. કઈ દુઃખ જ નહીં આવવા દઉં હું તો. હા સારું તો જોવા આવો હો ને? સારું તો 5 ના જ આવજો વળી તો. એ સારું હો આવે હોય. સારું કર્યું વિક્રમજી, મેળ આવી ગયો ભૂડું. હું તો જો કોકતા જઈ આવ્યો, હરિપુરા જઈ આવ્યો, વાઘપુરા જઈ આવ્યો, ઉપરિયારા જઈ આવ્યો, જઈ હગા તઈ જાતું જ નહીં. આ ગામના ભેડો મારે ભૂડું. એટલે હું આ વાત કરું ને ફાઇનલ એટલે ફાઇનલ જ હોય એમ. હા તમે કરો એટલે લોઢામાં લીધું છે ને. હા કોઈ ભેંડો મારે તો કોઈનું આપણે નહીં. એ સારું કર્યું. આજ હાજ ના આવે ને મહેમાન? આજ હાથ ના આવે મહેમાન અને છોકરો બુકરો ને આમ કપાય ને દાઢી બાઢી કરે ને રેડી રાખો ને નવરે ધૂળે રેડી રાખું. અને આવે જુઓ તો રોટલા બોટલા ખાશે કે ના ના એ રોટલા બુટલા ખાઈને મોડા હાથ ના આવશે રા. એવું એમ હોય આમ ફાઇનલ થઈ જાય ને? ફાઇનલ તમ તાર કઈ ચિંતા કરશો નહીં તમે. સુડિયું બી રેડી છે તો દૂધ ને મસાલો ને એવું તો લાઈન રાખો. હા એવું રાખવાનું, બીડીયું ને ધાણાદાર ને એવું બરાબર. હા તો હું જઉં. હા તો છોકરાને મવલા કહી દઉં ને કે બાલ કપાઈ આવે. ઓય હો સારું ત્યાં સારું એ જવું તો. અને મહેમાન આવી જાય ફોન કરજો. હા તો ફોન કરીશ તમને બરાબર. મને એક ફોન કરું છું. આ બના હતા હકરમજી કેટલે છે? હેલો હા કહો કેટલે રે આ બના હતા? નેહર્યા ના નેહર્યા? નેહરી ગયા એમ ને? એ સારું તો આવો હો, ઘરે જ છું. એ સારું ના તો હકરમજી આવે રહે ઘરે જ જવું પડશે. विक्रम जी ने फोन आया तो घर आज है किसी का डेला और किसी का चाय जो घर कटली है एक मकान है मैं आ तो नहीं जाता आओ घर तो ना हो विक्रम जी नु आ जाता बोले એ આવો હકરમજી આવો. શું કહો શાંતિ ને? આવો રામ રામ. શાંતિ ને? શાંતિ. બેહો. હા ના કીધું આ ચાંદ ના કેરા આબુ હજુ આયા નહીં. નેહરેક નહીં તેવો ફોન કર્યો હતો. ઓય તમારો ફોન આવ્યો તો બસ સ્ટેન્ડ હતો. એવું હતું એમ ને? ઓય બરાબર. પણ ઘર ના જડ્યું મેં કીધું આ ઘર કાનું મેં કીધું આ તો વિક્રમ જી ઘર હોય નહીં તેમ મેં આમ હેડી જતું મેં તમારે ભારી જે ટૂંકો પાડ્યો. બરાબર. શું કહો શાંતિ ને બીજી? શાંતિ હે એમ ને? હા બરાબર. પાણી પીશો? ના ના પાણી તમે પી જાય બતાવું.
નહીં આવી છે તો જાવું પડશે હજુ. કોણ અજાણી માણા લાગે તું બેમાં છે લઈ જા શું વિક્રમજી શાંતિ બસ આ તો શાકભાજી લેવા જ આવી. બરાબર. કોણ મહેમાન હે? હા હે મારો ભાઈબંધ છે. હે શું કહો મહેમાન? શાંતિ ને? શાંતિ હો. મજા? મજા મજા ખેતી બેતી ચમચમ છે. બધું સારું એમ તો. એવું એમ? હોય જમીએ બેઠા આવો ખાટલા પર. ના ના બેહો બેહો તમ તાર વાંધો નહીં. આવ્યો તો ને? ના ના બેહો. શું કહો વિક્રમજી? બસ તો આગળનું કહું વાત કરી હતી તમે હોય તો વાત કરી દે આપણે. પણ વચમાં વળી મેં ધ્યાન ના દીધું ને પણ આ તો મેં કીધું લાવો છે કર્યું કે ના કર્યું કોઈ ફોન કરી દઉં તી તમે કે હજુ છે તે કર્યું કર્યું નહીં? નહીં સૂર્યનું બે બાકી. મારે ધ્યાનમાં હતું એટલે હા. છોકરા ચેવા એમ? છોકરા માણસો બધા વ્યવસ્થિત છે તમ તાર. એવું એમ? અને એક ઘરે સારું છે અને એક ઘરે છે જ આમ છે ઈ તો હોય. મંદુ છે પણ એમ કે આમ માણસો વ્યવસ્થિત છોકરું લાઈન ધંધા વાળું એમ જમીન બમીન કેટલી છે? જમીન હે આ પેલા જે મેલાજીન ભત્રીજા રહે ને હા. એમને 2 ઉરિયા જમીન છે ઓહ અને આમને ઘણી છે એવું એમ? એમને 7-8 ઉરિયા ઓહ ઘરે સારું અહીંયા આ થોડું છે પણ એમ કે એટલે તમારે કઈ જુઓ પણ નહીં બરાબર. હા. તમ તારે હા તે વાત કરો બરાબર. વાત થઈ જ વરી હવે ફાઇનલ જ કરી નાખો. હા તે હું ઘરે જઈને બધાને પૂછું ફોન કરો. છોકરા જોતા જ જાઓ. હા તો જોતો જાય અને છોકરા શું કરે કઈ કામ ધંધો? જો એક તો અજીતજી છોકરો છે ને એ તો કોલેજ કરે બરાબર હા. અને ઓલો ખેતીનું કરે આમ ભણે હે 8મું ભણે હજુ. આઠમું પણ એમ? હોય હા. અને અજીતજી છોકરો કોલેજ કરે. કોલેજ કરે એ પણ કઈ નશો બસો નહીં કરતો ને પાછો? ના એવું કશું જ નહીં. હા એમ પણ એ નહીં. જવાબદારી મારે કીધું જ ખરું. હા તે આપણે હેડો ફાઇનલ કરીએ. હા તો ફાઇનલ. હા તો છોકરા જુઓ ને. હોય છોકરા જોવા તો બતાવી દો આપણે જોઈતા હા જાય તો હેડો. એમને હા કે બધા શું નામ કહ્યું મેલાજીને બધાને? હા તે એમને હા કરી હેડો. હા તે હા કરતા હતા. હા તો ફોન કરું. તો ફોન કરો ને તો એમ બોલો. ને ફોન કરી દઉં. હેલો ચા હતો મેલા? હા તો તું ને તારો ભત્રીજો બી મારા ઘરે આવી જાઓ હાલ ને હાલ. વહી મહેમાન આવી ગયા હગરમજી. એ સારું હો. તો મેલાને ફોન કરી દીધો. અજીતજીને ફોન કરી દીધો. હેલો ચા હતા અજીતજી? ઘરે જ છો એમ ને? તો તમે ને તમારો છોકરો બી મારા ઘરે આવો હાલ ને હાલ. હોય મહેમાન આવવાના હતા આવી ગયા. એ હારું હો આવો. હોય બોલાવી લીધા એમને બરાબર. સારું કરજો ને. તમે છોકરા જોઈ લો. હા. કિશો એ કિશો રાને છે હું હવે ઊભો થાને કિશો હેડ થોડું કામ હેડ તો જા હું હે મહેમાન આ હેડ ને તું જાતા જાઉં તો આ હેડ ને તારા વગર નહીં મેળ આવે એમ ઉતા ઉભા રહો. અલા એક તો આગનું ઘર હે હેડ ને એમ તો નેટ મેળ પડ્યા હે ને. મારો સંપલ સંપત નથી પહેરવા ચાલશે હેડ ને સંપત કરીને શું કરવું તારે ફટાફટ એટલે આપણે ઓલા ફોન આવ્યો તો જવાનું હોય હા હેડો ચા જવાનું હતું. હો મેલા ઓ એ બાજુ આ વિક્રમજીનો ફોન આવ્યો તો જાતા હોય ઘરે મહેમાન આયા એમ ઓય એટલે મારામાં આવ્યો તો વિક્રમજીનો. હે? હોય હેડો યાર તે બહાર જતા હતા શું એટલે હવે બહાર જવાનું હતું એક રાવણામાં જવાનું હતું પણ ફોન આવ્યો પણ વિક્રમજીનો મારામાં ફોન આવ્યો કે મહેમાન આયા. ઓહો મહેમાન તો આવી ગયા હે. મહેમાન આયા એટલે તો ફોન આવ્યો તો આવો આવો ને ઓલો ખાટલો ઢારો મેલાજી શું મહેમાન કહો. આવો કોણ છે મહેમાન? અલા તારે હાથે બેઠા બેહને હોય બેહે સિક્યોરિટી મને કઈ ખબર નહીં પડતી. ખાટલે ના બેસો આમ ઓલા ફરકા ચકા દે ને બેહી જાઓ. એમ રહી જાઓ. હા કરો જુઓ હકરામજી આ મેલાજી ભત્રીજો બરાબર અને ઓલો રેવાજી છોકરો હા હે. બરાબર જોઈ લો. તારે કાં તો આઠમું ભણતો લાગે. આ 8મું ભણ્યા હોય અને ઓલો કોલેજ કરે. હા.
આ મેલાનો ભત્રીજો છે બરાબર, હા અને ઓલો અજીતજીનો છોકરો છે, હા એ કોલેજ કરે છે ને આ 10મું ભણે બરાબર. હા. જોઈ લો એ બી છોકરા. ચાનું કીધું હે આ કિસ્મતિયાને માને આ તીસું જાજે તાર મારે ચા બનાવી દીધો લીધા. છોકરા બિહારા હે આમ. એમને ગમે છે ને હા છોકરા ગમે છે. એમને હા બસ તો હવે કઈ આમ તકલીફ નહીં ને, ના બસ તો રેડી ને રેડી. બધું ફાઇનલ. હા ફાઇનલ. બસ તો હવે હું નીકળું તાર. ચા પીતા જાઓ. આ તું જા બધી જા હા હા હવે આને પાછું જ્યાં ટાઈમે જાવું હાલો. કોલગેટ કરે છે ને કોલેજ ક્યાં